ભવિષ્ય પુરાણમાં આનું આખું વર્ણન છે. સર્પ કરડે તો સર્પ એમને ન કરડે. સર્પને કરડવાના 8 કારણ હોય. હવે આ સર્પ કથા ચાલુ થાય પણ વિજ્ઞાન આખું સમજવા જેવું છે. તમારા પગની નીચે જો સર્પ દબાયો હોય ને તો જ સર્પ ડંખ મારે, નહીતર સર્પ કરડે નહીં. બીજું કારણ, પૂર્વ જન્મમાં જો તમે સર્પને માર્યો હોય તો એનું વેર લેવા માટે આ જન્મમાં સર્પ કરડે. ત્રીજું કારણ, જ્યારે સર્પને બહુ મદ ચડે અંદરથી ત્યારે સર્પ એમને ડંખ મારી લે, એ પૂછે નહીં. ચોથું કારણ, સર્પને જ્યારે બહુ ભૂખ લાગે ત્યારે એ ગમે તેને ડંખ મારી લે. પાંચમું કારણ, પોતાના સંતાનોને બચાવવા માટે થઈ અને કોઈ પણને ડંખ મારી. છઠ્ઠું કારણ, કોઈ કાલની પ્રેરણા હોય, ઈશ્વરની પ્રેરણા હોય તો ડંખ મારે. સાતમું કારણ, જ્યારે એની અંદર વિષ વધી જાય, વેગ વધી જાય ત્યારે એ ઝેરને બહાર કાઢવા માટે જે આડો આવે એને ડંખ મારે. અને છેલ્લું આઠમું કારણ, જ્યારે એને બહુ ભય લાગે, બીક લાગે ત્યારે સર્પ કોકને ડંખ મારે. હવે સર્પને 4 દાઢ હોય. કેટલી? 4. કઈ કઈ? એકનું નામ મકરી, બીજાનું નામ કરાલી, ત્રીજી દાઢનું નામ કાલરાત્રી, ચોથી દાઢનું નામ યમદૂતી. આ સર્પનું વિજ્ઞાન છે આખું. કાળની પ્રેરણાથી જો સર્પ કરડ્યો હોય તો એના ડંખ 4 વાગે, 4 દાઢે એક હારે કરડી જાય અને ઈ પછી પાણી માગે નહીં. આપણે કહીએ ને પાણી નો માગે. યા સર્પને પગ હોય, જોયા જ કોઈ દી? સર્પને 220 પગ હોય. સર્પને કેટલા? અને એ કવિડા આપણી રૂવાટીથી પણ નાના. જ્યારે સર્પ ચાલે ને પેટ ઉપર, ત્યારે પેટ ઉપર નથી ચાલતો, એ રૂવાટી કરતા નાના પગ બધાય બરાબર હોય. 220 પગ હોય સર્પ. અને મારા ઉપર વિશ્વાસ ન આવતો હોય તો ગૂગલ ઉપર સર્ચ મારજો. ગૂગલ ઉપર વિશ્વાસ ન આવતો હોય તો સર્પ જ્યાં રાખ્યા હોય એના ઉપર જે રિસર્ચ કરતા હોય ત્યાં જઈને પૂછી આવજો. જુનાગઢમાં છે, પૂછી લેજો. આ મેં તપાસ કરી પછી કીધું. સર્પની જમણી આંખમાં ઝેર હોય. અને એક દાઢ જો સર્પ મારે, સર્પ કરડ્યો હોય અને કદાચ એક જ દાઢ વાગી હોય તો એ ભયમાં હોય તો જ એક દાઢ વાગે. 2 દાઢ જો વારે તો એને ભૂખ લાગી હોય તો જ તમને 2 દાઢ મારી. 3 દાઢ મારે તો નક્કી એ સર્પિણીનો, નાગણીનો બદલો લેવા માટે તમને ડંખ માર્યો, એટલા માટે 3 દાઢ મારે. અને 4 દાઢ મારે તો કાળની પ્રેરણાથી મારે, પછી કોઈ બચાવી શકાય નહીં. પછી બધી દાઢમાં કઈ ઝેર ન હોય. એટલે હું કઈ બધું કઈ જાણતો નથી કઈ દાઢમાં હોય, પણ શાસ્ત્રમાં લખ્યું છે એ વાત કરું. એટલે સર્પનું વિજ્ઞાન છે આખું. સર્પ એટલે કાલ, અને કાલ છે ને એ 7 જ મિનિટનો હોય, 7 ક્ષણનો હોય અથવા 7 દિવસનો હોય. એટલા માટે 7 દિવસનો કદાચ શાપ મળ્યો હશે.